નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની યોજના એટલે કે મફત પરિવહન યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઘરેથી શાળા જવા માટે અને શાળાએથી ઘરે આવવા માટે જે પરિવહન ભાડું છે તે આપવામાં આવશે। યોજનાનો લાભ કોને આપવામાં આવશે, યોજનાના નિયમો અને શરતો શું રહેશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની યોજના એટલે કે મફત પરિવહન સુવિધા। રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન એટલે કે બસ સુવિધા આપવામાં આવે છે। સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ 1 થી 8ની સરકારી પ્રાથમિક અને ધોરણ 9 થી 12ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। વાત કરીએ ખાસ કરીને મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતાની વાત કરીએ તો ધોરણ 1 થી 5ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 1 કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ આપવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી ધોરણ 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરતો હોય અને વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 1 કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ આપવામાં આવે છે। ધોરણ 6 થી 8ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 3 કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ આપવામાં આવે છે। ધોરણ 9 થી 12ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 5 કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ આપવામાં આવે છે। મફત પરિવહન સુવિધાની વધુ માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો અથવા આપેલી વેબસાઇટ અથવા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો।